ભક્તિનો સીધો સાદો અર્થ છે પ્રેમ. ભગવાન સાથે એવો નિષ્કામ અને નિસ્વાર્થ પ્રેમ કે જેમાં આપણી ડિમાન્ડની લિસ્ટ હોય છે ને. રોજ સવારે ઉઠીને ભગવાનને જઈને કહીએ છીએ કે પ્રભુ આટલું 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 મારું કામ કરી દેજો ને, જરા આમાં મદદ કરજો, આમાં મદદ કરજો. એ ભક્તિ નથી, અને ભક્તિ થોડી કહેવાય. એ તો માંગણી છે, એ તો આપણી જરૂરિયાત છે. અને એ જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ભગવાન સાથે સોદો કરીએ છીએ. હું આમ કરીશ, હું આમ કરીશ, તમે આટલું કરી આપો, હું આમ કરીશ. જેમ બાળકને કહીએ છીએ ને, હું તને ચોકલેટ આપીશ, તું આમ કર, અને બાળક કરે છે. એમ ભગવાનને આપણે લાલચ આપીએ છીએ. પણ અપાય ભગવાનને લાલચ? ભગવાન સાથે એવો પ્રેમ, ભગવતીના ચરણોમાં એવો પ્રેમ, પરમાત્માના ચરણોમાં એવો પ્રેમ કે જેમાં કોઈ ઈચ્છા જ નથી, જેમાં કોઈ અપેક્ષા જ નથી, જેમાં એ ભાવ જ નથી કે મને આ મળે તો હું ભક્તિ કરું. એ ભક્તિ